એક વખત ગુણાતીતાનંદ સ્વામી તથા કૃપાનંદ સ્વામી વડતાલ જતા હતા. રસ્તામાં લાખણીયા ગામ આવ્યું. એ ગામની ભાગોળે કંગાલદાસ બાવાજી મઠ બાંધીને રહેતો હતો. સત્સંગીનો દ્વેષી હતો. સંતોનો દ્રોહ કરતો. મનગમતું ખાવા માટે ભેખ લીધો છે, બાકી પૂજાપાઠ ન કરે. સમજણ વિનાનો ભેખ હોય તો શું કામનું? સંત તો દયાળુ હોય, પણ બાવાજી નિર્દય હતો. સંતો રસ્તા ઉપર ચાલ્યા જાય છે. સંતોને દીઠા કે એવી જોરથી લાકડી ઘા કરી અને બૂમ પાડી, "એલ્યા સ્વામિનારાયણના મુંડિયા, ક્યાં જાઓ છો?" પાછળ દોડીને સંતોને પકડી લીધા. ગુણાતીતાનંદ સ્વામીના હાથના કાંડા ઉપર જોરથી લાકડી મારીને હાથ ઉતારી નાખ્યો. દુખાવાનો પાર નથી. સ્વામી બેભાન થઈ ગયા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં કરતાં ધરતી ઉપર સૂઈ ગયા. બાવાજી સંતોને મારીને ભાગી ગયા. 4-5 કલાક થઈ ત્યારે થોડુંક દેહભાન આવ્યું. કૃપાનંદ સ્વામીએ પાણી પાયું. પછી સંતો ધીરે ધીરે ચાલ્યા જાય છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ ચાલુ છે. જમવા કાંઈ મળ્યું નથી. ખૂબ દુખાવો થાય છે. ગામ જમરાડે આવ્યા. પાંચા ભક્તે સાધુને જોયા. દોડીને પગે લાગ્યા. 2 હાથ જોડીને પાંચા ભક્ત કહે છે, "સ્વામી, હાથમાં શું થયું?" કૃપાનંદ સ્વામી રડતા હૃદયે બોલ્યા, "લાખણીયા ગામના કંગાળદાસ બાવાજીએ લાકડી મારી, તેનો દુખાવો થાય છે." પાંચા ભક્તના રૂવાડા ઊભા થઈ ગયા. "મારા સાધુને માર્યા?" હૃદય ઉકળી ગયું. "એને માર્યા વગર મૂકું નહીં. સજા કરવી જોઈએ." સાધુને વાંક વગર માર્યું? વૈદ્યને બોલાવીને કાંડું ચડાવ્યું. પોતાના ઘરના આંગણામાં મોટો ચોક હતો. ત્યાં લીમડા નીચે સંતોને ઉતારો આપ્યો. સંતો સાથે બેસીને સમાગમ કરી 8 દિવસ રહ્યા. સંત સાજા થયા. સંતોએ આશીર્વાદ આપ્યા, "પાંચા ભક્ત, તમે અમારી ખૂબ સંભાળ રાખી છે. આશીર્વાદ આપીએ છીએ કે આ લોક અને પરલોકમાં પ્રભુ તમને સુખિયા રાખે." સંતો વિદાય થયા અને પાંચા ભક્ત ગામ લાખણીયા આવ્યા. રાત્રિના 12 વાગ્યા છે. પાપી બાવો ફળિયામાં ખાટલામાં સૂતો છે. પાંચા ભક્તે ખાટલામાં પાપી બાવાને બાંધ્યો. ખાટલો ઉપાડ્યો. જંગલમાં ગયા. ખાટલો કૂવામાં નાખ્યો. બાંધેલો પાપી બાવો બરાડા પાડે, "બચાવો, બચાવો." પાંચા ભક્ત બોલ્યા, "એલા પાપી, તે સંતોને માર્યા તેનું આ પરિણામ છે." પાંચા ભક્ત પોતાને ઘેર ગયા. સવાર પડી. કૂવા પાસેથી માણસો પસાર થાય. બાવો રાડો પાડે, "મને બહાર કાઢો, મને બહાર કાઢો, મને બચાવો." માણસોને બીક લાગી. કૂવામાં ભૂત બોલે છે? કોઈ કૂવાની બાજુમાં જતા નથી. એક માણસે હિંમત રાખીને જોયું, કંગાલદાસ રાડો પાડે છે. પાંચા ભક્તે સંતોનો પક્ષ રાખ્યો તો ભગવાન અંતે એના આત્માને ધામમાં તેડી ગયા. આ છે પક્ષ રાખ્યાનો પ્રતાપ. નાના નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાનનો નિશ્ચય છે તો પણ અસદવાસના કેમ ટળતી નથી? શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનું મહાત્મય યથાર્થ જાણ્યું નથી એટલે અસદવાસના ટળતી નથી. લાકડાના ભૂસાના લાડવા કરે અને આશા રાખે કે મને બુંદીના લાડવાનો સ્વાદ મળશે તે અજ્ઞાની છે. માટે સીધા સરળ થઈને પ્રભુની આજ્ઞાનું પાલન કરવું. જય શ્રી સ્વામિનારાયણ.